મહાભારતના દ્યુતકાંડમાં પાંડવોએ કૌરવો સાથે જુગાર રમ્યો. દુર્યોધન અને શકુનીની ચાલાકીથી પાંડવોએ બધું ગુમાવ્યું, તેમનું રાજ્ય, સંપત્તિ અને અંતે દ્રૌપદી પણ. દ્રૌપદીને દરબારમાં લાવવામાં આવી અને અપમાનિત કરવામાં આવી. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને વિનંતી કરી, જેમણે તેણીને વસ્ત્રો ઉતારવાથી બચાવી. પરંતુ પરિવારનું સંકટ ચાલુ રહ્યું. પાંડવો વનવાસમાં ગયા અને દ્રૌપદીનું હૃદય શોકથી ભરાઈ ગયું. વનવાસ દરમિયાન ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને સલાહ આપી, દ્રૌપદી, તમારું દુઃખ તમારા બાળકો અને પરિવારના રક્ષણ સાથે સંબંધિત છે. કાર્તિક શુક્લ ષષ્ઠીના દિવસે છઠ વ્રત રાખો. સૂર્યદેવ અને છઠ્ઠી માતાની પૂજા કરવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. દ્રૌપદીએ પોતાનું વચન આપ્યું અને યોગ્ય રીતે ઉપવાસ શરૂ કર્યો. તેણીએ પાણી વિના 4 દિવસનો ઉપવાસ રાખ્યો. પહેલો દિવસ નહાઈ ખાય, બીજો દિવસ ખરણા, ત્રીજો દિવસ સંધ્યા અર્ઘ્ય અને ચોથો દિવસ ઉષા અર્ઘ્ય હતો. દરરોજ સાંજે નદી કિનારે ઊભા રહીને તેઓ સૂર્યને પ્રાર્થના કરતા અને રાત્રે તેઓ છઠ્ઠી માતાની પૂજા કરતા. તેઓ ગોળ અને ચોખાનો પ્રસાદ લેતા. છઠ્ઠી માતા ઉપવાસના પ્રભાવથી પ્રસન્ન થયા. વનવાસ પૂર્ણ થયા પછી જ્યારે પાંડવોને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે કુરુક્ષેત્ર યુદ્ધ લડવું પડ્યું, ત્યારે ભગવાન કૃષ્ણની રણનીતિ અને દ્રૌપદીના ઉપવાસની કૃપાથી તેઓ વિજયી બન્યા. દ્રૌપદીને બાળકો, 5 પાંડવ પુત્રોનો આશીર્વાદ મળ્યો અને પરિવારનું રક્ષણ થયું. ત્યારથી સ્ત્રીઓ કૌટુંબિક એકતા અને મુશ્કેલીઓ દૂર કરવા માટે આ વ્રત રાખે છે.